નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર સ્વાગત છે આપણે ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, શું તમારે પણ આ વર્ષ મગફળીનું વાવેતર કરવાનું છે? તો આ વિડીયો ખાસ તમારા માટે છે। ઘણા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરે છે અને પાયામાં યોગ્ય ખાતર નાખીને ખૂબ સારું ઉત્પાદન પણ મેળવે છે, પણ ઘણા ખેડૂત મિત્રો મગફળીના પાયામાં યોગ્ય ખાતર નાખતા નથી, એટલે એમને ઉત્પાદન જોઈએ એવું નથી મળતું। એટલે ખાસ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળીના પાયામાં કયા કયા ખાતર નાખવા અને કેટલા પ્રમાણમાં નાખવા જોઈએ। ખાસ કરીને ઓર્ગોનિક ખાતર અને રાસાયણિક ખાતરની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છીએ, એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તે ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે। ખેડૂત મિત્રો, અગાઉ આપણે મગફળીના ટોપ બિયારણના 2 વિડીયો અપલોડ કરેલા છે। જે ખેડૂત મિત્રોએ તે વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને તે વિડીયો જોઈ લેજો, જેથી કરી તમને ખ્યાલ આવે કે આ વર્ષ આપણે મગફળીની કઈ જાતનું વાવેતર કરવું જોઈએ। એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો। ખેડૂત મિત્રો, મગફળીના પાકની એક ખાસિયત એ છે જે બીજા પાકમાં જોવા નથી મળતી। મગફળીમાં ફૂલ આવ્યા પછી તેમાંથી સૂયા નીકળે છે અને આ સૂયા જમીનમાં ઉતરે છે ત્યારે ત્યાં ડોડવા એટલે કે મગફળી બેસે છે। હવે તમે જ વિચારો, જો તમારી જમીન પથ્થર જેવી કઠણ હશે તો સૂયા જમીનની અંદર જશે? ના, બિલકુલ નહીં। આપણે રાસાયણિક ખાતરોને અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે જમીનો અત્યારે કઠણ થઈ ગઈ છે। આ જમીનને પોચી, ભરભરી અને ફળદ્રુપ બનાવવા માટે પાયામાં ઓર્ગોનિક ખાતર નાખવું હવે કોઈ વિકલ્પ નથી, પણ અનિવાર્ય બની ગયું છે। ઓર્ગોનિક ખાતર જમીનમાં હવાની અવરજવર વધારે છે અને ભેજ સંગ્રહ કરવાની શક્તિમાં પણ વધારો કરે છે। આપણે સૌરાષ્ટ્રના રાજકોટની જાણીતી કંપની કૃષ્ણપ્રિયા ઓર્ગોનિક ખેડૂતો માટે પાયાના ખાતરમાં 2 બેસ્ટ પ્રોડક્ટ લાવી છે। તેમાં સૌ પહેલું છે અમૃતા ગ્રીન ઓર્ગોનિક મેન્યુર। ખેડૂત મિત્રો, આ ખાતરની ખાસિયત એ છે કે એમાં તમને રાઇઝોબિયમ, એઝોટોબેક્ટર અને ફોસ્ફેટના ઉપયોગી બેક્ટેરિયા તમને ઓર્ગોનિક કાર્બનને વિપુલ પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવ્યો છે। આ ખાતર સંપૂર્ણપણે દાણાદાર સ્વરૂપમાં છે, જે જમીનની છિદ્રાળુતા વધારે છે। જ્યારે તમે આ ખાતર પાયામાં નાખો છો ત્યારે એમાં રહેલા બેક્ટેરિયા જમીનમાં સક્રિય થઈ જાય છે અને હવામાંથી નાઇટ્રોજન ખેંચીને છોડને મૂળ સુધી પહોંચાડે છે। આ ઓર્ગોનિક મેન્યુર વાપરવાના ફાયદાની જો આપણે વાત કરીએ તો જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં સીધો વધારો કરે છે। એ જમીનમાં રહેલા અદ્રાવ્ય પોષક તત્વોને ઓગાળીને છોડને ઉપલબ્ધ કરાવે છે। આ ખાતર પાયામાં નાખવાથી છોડના મૂળનો વિકાસ ઝડપી થાય છે અને છોડ શરૂઆતથી જ તંદુરસ્ત રહે છે। આના વપરાશની માત્રાની જો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો મગફળીના પાકમાં પાયામાં 1 એકરે 50 કિલોથી લઈ 150 કિલો સુધી વાપરી શકાય છે। તેમજ આ મગફળીના પાકમાં નહીં, પરંતુ આપણે કોઈ પણ પાકના પાયામાં આપણે આ ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે જે ખેડૂત મિત્રોની જમીન વધુ કઠણ હોય અથવા જ્યાં રાસાયણિક ખાતર વધુ વપરાતું હોય ત્યાં 150 કિલો સુધીનું પ્રમાણ રાખવું હિતાવહ રહે છે। કૃષ્ણપ્રિયા ઓર્ગોનિકની બીજી મહત્વની પ્રોડક્ટ છે અમૃતા ગ્રીન બાયો પોટાશ। ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં પોટાશ કેમ જરૂરી છે? પોટાશ એ મગફળીના દાણાનું કદ, વજન અને ચમક વધારવાનું સૌથી મુખ્ય તત્વ છે। સામાન્ય રીતે રાસાયણિક પોટાશ જમીનમાં સ્થિર થઈ જાય છે અને છોડ તેને પૂરેપૂરું લઈ શકતો નથી, પણ આ બાયો પોટાશ એક કુદરતી જૈવિક શોધ છે જે જમીનમાં ફસાયેલા પોટાશને ગતિશીલ બનાવે છે। આ બાયો પોટાશ જમીનની કઠિનતા ઘટાડે છે અને માટીને નરમ બનાવે છે। આના ઉપયોગથી મગફળીના દાણાની ચમક, સ્વાદ અને કદમાં નોંધપાત્ર સુધારો તમને જોવા મળશે। પાયામાં આ ખાતર આપવાથી ડોડવાના દાણા પૂરેપૂરા ભરાય છે। ઘણીવાર મગફળી તૈયાર થઈ ગયા પછી દાણા નાના રહી જાય છે અથવા સુકાઈ જાય છે। આ પોટાશની ઉણપની નિશાની છે। અમૃતા ગ્રીન બાયો પોટાશ આ ઉણપને જૈવિક રીતે દૂર કરે છે। આ ખાતરને તમે પાયામાં જમીનની જરૂરિયાત મુજબ આપી શકો છો। જો તમે પાયામાં ઓર્ગોનિક મેન્યુર અને બાયો પોટાશ બંનેનો ઉપયોગ કરો છો તો તમારી જમીનનું બંધારણ એટલું શ્રેષ્ઠ થઈ જશે કે રાસાયણિક ખાતરનું રિઝલ્ટ કરતાં પણ તમને બમણું રિઝલ્ટ આમાં જોવા મળશે। ઓર્ગોનિક ખેતી કરતા ખેડૂતો માટે આ તો એક વરદાન સમાન છે। ઓર્ગોનિક ખેતી કરતા ખેડૂતો માટે આ તો વરદાન સમાન છે, પણ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોએ પણ જમીન બચાવવા માટે આનો પાયામાં ઉપયોગ કરવો જ જોઈએ। તો ખેડૂત મિત્રો, તમારે પણ જો કૃષ્ણપ્રિયા ઓર્ગોનિકના આ બંને ખાતરની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને
આ ખાતરની ખરીદી કરી શકો છો. હવે વાત કરીએ રાસાયણિક પોષણની. મગફળીને મુખ્ય 5 તત્વોની જરૂરી છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને કેલ્શિયમ. નાઇટ્રોજન છોડની શરૂઆતની વૃદ્ધિ માટે જોઈ, ફોસ્ફરસ મૂળ અને ફૂલ માટે જોઈ, પોટાશ દાણા માટે જોઈ. પણ ખેડૂત મિત્રો, મગફળીમાં સૌથી મહત્વના 2 તત્વો છે: સલ્ફર અને કેલ્શિયમ. મગફળી તેલીબિયા પાકું હોવાથી એને તેલ બનાવવામાં સલ્ફર જોઈએ છે અને ડોડવો પૂરો ભરાય તે માટે કેલ્શિયમ જોઈએ છે. જો કેલ્શિયમની ઉણપ હશે તો પોપટા ખાલી રહેશે. આ 5 તત્વો મળી રહે તેવું ખાતર જ પાયામાં પસંદ કરવું જોઈએ. ખેડૂત મિત્રો, મોટાભાગના ખેડૂતો પાયામાં માત્ર ડીએપી નાખતા હોય છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મગફળી માટે ડીએપી કરતાં એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ વધુ સારું છે. એનું કારણ એ છે કે ડીએપીમાં માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે, જ્યારે એસએસપીમાં ફોસ્ફરસની સાથે 12% સલ્ફર અને 21% કેલ્શિયમ મફતમાં મળી રહે છે. મગફળીના પાક માટે આશીર્વાદ સમાન છે. આ સાથે જો થોડું એમ્યુનિયમ સલ્ફેટ અને પોટાશ ભેળવવામાં આવે તો એક સંપૂર્ણ પાયાનું ખાતર તૈયાર થઈ જાય છે. ચાલો હવે આપણે ચોક્કસ ગણતરી કરીએ. આ ગણતરી આપણે 16 ગુઠાના 1 વીઘા મુજબ કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, પહેલો વિકલ્પ આવશે જે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે: 25 કિલો એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ, 10 કિલો એમ્યુનિયમ સલ્ફેટ અને 13 થી 15 કિલો મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે એમઓપી આપણે લઈ અને આ મિશ્રણ આપણે પાયામાં આપવાથી તમારા પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને કેલ્શિયમ એમ 5 તત્વો મળી શકે છે. આ વિકલ્પ આર્થિક રીતે પણ સસ્તો રહેશે અને રિઝલ્ટ પણ સૌથી વધુ આપે છે. એમ્યુનિયમ સલ્ફેટ નાઇટ્રોજનની સાથે વધારાનું સલ્ફર પણ પૂરું પાડે છે. જો ખેડૂત મિત્રો તમે ડીએપી વાપરવા માંગતા હો તો વિકલ્પ બીજો તમારા માટે છે: 10 કિલો ડીએપી લેવાનું, 13 કિલો પોટાશ અને 3 કિલો દાણાદાર સલ્ફર જે 90% આવે છે એ. અહીં સલ્ફર અલગથી નાખવું પડશે કારણ કે ડીએપીમાં સલ્ફર નથી હોતું. ખેડૂત મિત્રો, વિકલ્પ 3 તરીકે તમે 20-20-0-13 ખાતર 20 કિલો અને 13 કિલો પોટાશ ભેળવીને આપી શકો છો. વિકલ્પ 4માં 12-32-16 ખાતર 13 કિલો, 10 કિલો પોટાશ અને 3 કિલો સલ્ફર નાખી શકીએ છીએ. જો કે ઉત્પાદન અને ખર્ચની સરખામણીએ એસએસપી વાળો પહેલો વિકલ્પ જ સૌથી વધુ હિતાવહ છે. ખેડૂત મિત્રો, કેલ્શિયમ વિશે એક વાત ખાસ સમજવા જેવી છે. છોડના પાન દ્વારા કેલ્શિયમ સૂયા સુધી પહોંચી શકતા નથી. આથી જમીનના ઉપરના 3 થી 4 ઇંચના પડમાં કેલ્શિયમ હાજર હોવું અત્યંત જરૂરી છે, જેથી સોયા સીધા જ જમીનમાંથી કેલ્શિયમ શોષી શકે. જો તમારી જમીનમાં કેલ્શિયમ ઓછું હોય તો વાવેતર સમયે અથવા 30 થી 40 દિવસે હેક્ટર દીઠ 250 થી લઈ 500 કિલો જીપ્સમ આપવાની ભલામણ કરવામાં આવે છે. જીપ્સમ એ કેલ્શિયમ અને સલ્ફરનો સૌથી સસ્તો સ્ત્રોત છે, જે મગફળીના દાણામાં તેલ અને વજન વધારે છે. ખાતર તો આપણે નાખી દીધું, પણ જો આપણે છોડ જ નહીં ઉગે તો ખાતર શું કામનું? મગફળીના વાવેતરમાં કાળી ફૂગ અને ઉકસુકની સમસ્યા ઘણી મોટી છે. આનાથી બચવા માટે બીજ માવજત એટલે કે પટ આપવો ખૂબ જ જરૂરી છે. વાવેતર પહેલાં બીજને મેન્કોજેબ, થાયરમ અથવા કાર્બેન્ડેઝિમ જેવી ફૂગનાશક દવાનો 3 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપવો જોઈએ. આનાથી મગફળીના છોડ મરવાની સમસ્યા 90% સુધી ઘટી જાય છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મુંડા અથવા ડોળનો ઉપદ્રવ વધુ હોય છે, જે મગફળીના મૂળ કાપી નાખે છે. આના નિયંત્રણ માટે પાયામાં જ આપણે માવજત કરવી પડે છે. જે ખેતરમાં મુંડાનો ત્રાસ હોય ત્યાં પાયાના ખાતર સાથે ફોરેટ 10G અથવા ફિપ્રોનિલ દાણાદાર ચાસમાં ઓળી દેવું. આ ઉપરાંત પાયામાં દિવાળીનો ખોર નાખવાથી પણ જમીનજન્ય રોગમાં અને જીવાતમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ખેડૂત મિત્રો, ખાતર નાખવાની પદ્ધતિ પણ રિઝલ્ટ પર અસર કરે છે. પાયાનું ખાતર હંમેશા ચાસમાં ઓળીને આપવું જોઈએ. ઘણા ખેડૂત મિત્રો ઉપરથી છાંટતા હોય છે, પણ યાદ રાખજો કે ફોસ્ફરસ અને પોટાશ જમીનમાં ગતિશીલ હોતા નથી. જો તમે તેને ઉપર છાંટશો તો તે મૂળ સુધી પહોંચશે નહીં. આથી ઓટોમેટિક ઓળણીથી બીજની સાથે અથવા બીજની સહેજ નીચે ખાતર પડે એ રીતે આપવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ હતી મગફળીના પાયાના ખાતરની A to Z માહિતી. જો તમે આ પદ્ધતિ મુજબ વાવેતર કરશો તો ચોક્કસપણે તમારી મગફળીના ઢગલા થશે. આ માહિતી વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, અમે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરશું. ખેતીવાડીની આવી જ સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ કિસાન હેલ્પને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો.
ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન જય કિસાન.